અંકલેશ્વરમાં એક જ આરટીઓ રજીસ્ટ્રેશન પર ફોર્સ ટ્રાવેલર્સ નામની 3 ગાડી અંકલેશ્વરમાં દોડતી હતી। બી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગાડીનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર ચેક કરતા એન્જિન નંબર અલગ આવતા ભાંડો ફૂટ્યો હતો। આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ જૂના નેશનલ હાઈવે પર મહાવીર ટર્નિંગ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો, જે દરમિયાન માહિતી મળી હતી કે ફોર્સ ટ્રાવેલર્સની રજીસ્ટર નંબર GJA21 T9831 બનાવટી નંબર પ્લેટવાળી ગલખોલ બ્રિજ નીચેથી મહાવીર ટર્નિંગ તરફ આવી રહી છે, જે માહિતીના આધારે પોલીસે નજર રાખી હતી અને ગાડી આવતા તેને રોકી હતી અને હાલ અંકલેશ્વરના સુરવાડી પાસેની ગાયત્રીનગરના અને મૂળ હાંસોડ તાલુકાના સુવેણ ખુર્દ ગામના ચાલક વિજય ધનસુખ પટેલ પાસે ગાડીના દસ્તાવેજ માંગતા તેણે ગાડીના દસ્તાવેજો આપ્યા ન હતા, જેમાં ગાડી GJ21 T9831 અને એન્જિન નંબર તેમજ ચેસિસ નંબરને ગુજકોપ એપ્સમાં તપાસ કરતા બંને અલગ બતાવી રહ્યા હતા, જે આના આધારે ગાડી ચાલક વિજય પટેલની કડક પૂછપરછ કરતા પોલીસે જે ગાડી પકડી છે તેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર GJ16AU5983 છે અને ગાડીના પૂરતા દસ્તાવેજોનો હોવાથી તેણે આ નંબર પ્લેટ લગાડી છે। વધુમાં તેની ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેણે અન્ય 2 ગાડી પર પણ એક જ ફોર્સ ટ્રાવેલર્સ નામે રજીસ્ટ્રેશન નંબર GJ21 T9831 લગાવી અવારનવાર ફેરવતો હતો। તેની પાસે 3 ગાડી પૈકી GJ21 T9831 GJ16AU5983 અને GJ21 5354 નંબરની ગાડી છે। એક સરખી ગાડી હોવાથી સાથે તેના નંબર પણ એક સરખા કરી તે અવારનવાર ફેરવતો હતો, જેના આધારે બી ડિવિઝન પોલીસે એક સરખા બનાવટી નંબરવાળી 3 ગાડી પૈકી ₹4,50,000ની 2 ગાડી જપ્ત કરી વિજય ધનસુખ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।